નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોની જો વાત કરીએ તો ધાનપુર તાલુકાના ધડા ગામ ખાતે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ એક મહિલા પર કર્યો હુમલો। ધાનપુર તાલુકાના ધડા ગામ ખાતે ખેતરમાં કામ કરી રહેલી એક મહિલા પર દીપડાએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી। ત્યારે શિકારની શોધમાં આવી પહોંચેલા દીપડાએ મહિલા પર કરેલા હુમલામાં ઈજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક દેવગઢ બારિયા ખાતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। રતનમહાલ જંગલ વિસ્તારને અડીને આવેલા ધાનપુર તાલુકામાં જંગલ વિસ્તારમાં ખોરાક અને પાણીની સુવિધાઓના અભાવના કારણે વારંવાર વન્ય પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી પહોંચતા હોય છે અને પશુ કે માનવજાત પર છાશવારે હુમલાઓ કરતા હોવાના બનાવો વધવા પામ્યા છે। ત્યારે ધાનપુર તાલુકાના ધડા ગામના સીમાડે આવેલા પોતાના ખેતરમાં એક ખેડૂત મહિલા નામે જુમલીબેન નરવતભાઈ બારિયા ઉંમર વર્ષ 55 કામ કરતા હતા। તે દરમિયાન જંગલ વિસ્તાર તરફથી વન્ય પ્રાણી દીપડો ત્યાં ધસી આવ્યો અને આ જુમલીબેન ઉપર એકાએક હુમલો કરી દેતા તે લોહીલુહાણ હાલતમાં થતા તેઓને ગંભીર ઈજા થઈ હતી। જુમલીબેન બારિયાએ પણ હિંમતભેર આ દીપડાનો સામનો કર્યો હતો અને તે દીપડાના પંજામાંથી છૂટીને ઘર તરફ જતા રહ્યા હતા। લોહીલુહાણ હાલતમાં થયેલી ઈજાગ્રસ્ત જુમલીબેન નરવતભાઈ બારિયાને તાત્કાલિક દેવગઢ બારિયાના દવાખાને ખસેડવામાં આવ્યા હતા। હુમલા બાદ માનવભક્ષી દીપડો જંગલ તરફ ભાગી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે। દીપડાનો ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર થયેલા હુમલાથી ધાનપુર પંથકમાં રહેતા રહીશોમાં ફફડાટ ફેલાયો છે। શું બનાવ બને તો અમારી પત્ની ખેતરમાં કામ કરવાની સફાઈ કરવાની તો પછી ઘેર આવ્યા કંઈક નુસતા આવ્યા એટલે અમે પૂછ્યું કે શું થયું પડી ગયા શું થયું દીકરો કે પૂછ્યું એટલે અમે જાણ કરી સરકારી દવાખાનાને જાણ કરી દવાખાને કોને જાણ કરવી છે? અમે જાણ કરી સાહેબને જાણ કરી